હાય ગાઈઝ, ફાઇનલી આપણે સાતતાળી મંદિરે આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંનો ગેટ છે, પ્રવેશ દ્વાર ના છે માં મેરડીનું મંદિર. બહુ સરસ મંદિર છે. ના છે બધું પાર્કિંગ ને એરિયા. બ્લોકમાં જોડાયા રહેજો સૌ કોઈ. લઈ રહ્યા છીએ આપણે મંદિર તરફ. આ છે માં મેરડીનું મંદિર. પાણીની સુવિધા ટોટલ બધી સુવિધા મંદિરે છે. મંદિર છે તમે જોઈ શકો છો બધા બેસવા માટે બધી એકવાર જરૂર મુલાકાત લેજો ના છે એનું મંદિર માં મેરડીનું ધામ. મેલા ભુવાજી ની ગાથા છે. સૌ કોઈ એકદાન આવજો. જો તમે જોઈ શકો છો જગ્યા કેટલી સરસ છે. ચલો ઉપર બી મસ્ત મંદિર છે, સીડી છે. આ બધા જોઈ શકો મંદિર કહેવામાં આવતું કે અહીં 7 મંદિર મધના પોળા હતા, પણ મધ એટલું એવું છે ત્યાં સુધી આટલું મધ છે પણ કોઈ બી ભક્ત આવે એને કોઈ મધ ખોટી રીતે હેરાન કરતું નથી. એટલી માં મેરડીની દયા છે. તમે જોઈ શકો છો મધના પોળા. એવા ટોટલ 7 મધના પોળા હતા. સમયના જતા જતા બધા કરી ગયા છે. એક ફ્રેન્ડ આપણી જોડે આવે છે. ક્યાં છો મધની મજામાં? ના તમે જગ્યા જોઈ શકો છો. આમાં મેરડીની ધજા. જવાનું બધે છે. હાય રાજુભાઈ. હે નજારો મસ્ત દેખાડ લીધી છે. એક ખાલી નજારો દેખાડી દઈએ. આ છે મેરડીમાંનું તલાય. ખૂબ મસ્ત વસ્તુ દેખાડીશ તમને. તમે પણ કહેશો કે ના લાયા મસ્ત જગ્યાએ. ચલો તમને મસ્ત જગ્યા દેખાડું. અચ્છા તલાય. આ છે મસ્ત જગ્યા તલાય છે. તમે ખાલી થોડીક જ વારમાં જોઈ શકો છો કે શું તલાઈનો નજારો છે. એ ખૂબ જ સરસ માસલા બહુ છે. એક ધર્મનું કામ નાનું એકલું કરતા રહેજો બ્લોગમાં. જે કોઈ મંદિરે આવો નાના મોટા પડેકા લેતા જાઓ, કારણ કે અહીં મછલી બહુ છે. વાતાવરણ અવાજના કારણે બહુ મછલી આવતી નથી. બસ બહુ મોટી મછલી છે. ઠીક ના મોટી નહીં આવે. આગળ જતા નહીં. બિસ્કિટ